बारडोली के सुरती झापा क्षेत्र में अंतिम विश्राम के लिए नगर पालिका में आवेदन पत्र दिया गया था। ग्रामीण बारडोली कस्बे के सुरती झापा क्षेत्र में जिस स्थान पर पूर्वजों को वर्षों से दफनाया गया था और धोचकी यानी जली हुई मिट्टी को तोड़ा गया था, उस स्थान को लेकर अंधविश्वासी सिरफिरे युवक ने विवादित याचिका दायर की थी। सुरती झापा क्षेत्र में किसी की मृत्यु होने पर उसे अंतिम विश्राम दिया जाता है। उस स्थान पर विधर्मी युवकों को धमकाने और विरोध करने के बाद अंततः स्थानिक निवासी एकत्रित हो गए। वहीं बारडोली नगर पालिका ने बुजुर्गों की मौत के बाद अंतिम विश्राम के स्थान के संबंध में राष्ट्रपति को प्रार्थना पत्र देकर राष्ट्रपति और मुख्य अधिकारी से न्याय दिलाने की गुहार लगाई। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, बारडोली। હું નટુભાઈ છગનભાઈ રાઠોડ સુરતી ઝાપા વિસ્તારમાં અમે વર્ષોથી રહીએ છીએ અને અમારી અંતિમ ક્રિયા જ્યારે અમારા મહોલ્લાની અંદર જ્યારે મોત મયત થાય તો અમારા વિસામાની સામે એક વિધર્મી એટલે એક ઇસમ રહેતો છે, ભંગારનો ધંધો કરતો છે અને ત્યાં અમારી આ વિધિ માટે ના ગઈ છે અને અમારી લાગણી ડૂબાવે છે એટલે અમે નગરપાલિકા ઓફિસમાં પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને સ્થળ પર આવીને એ જગ્યા પર અમે વિસામા માટે જગ્યા માંગણી કરેલી છે। નમસ્કાર, ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ। આજ સુરતી ઝાપા વિસ્તારની અંદરથી આવેલા રહીશોએ એમની રજૂઆત આજે અહીંયા રજૂઆત કરી હતી। એમને ચોરો બનાવવા માટે જે અંતિમ વિધિ માટે જતા સમયે જે ચકલાએ જે ચોરો બનાવવા માટેની એમને રજૂઆત હતી તે રજૂઆતે આજે ધ્યાનમાં લઈ અમે ચર્ચા વિચારણા કરી છે અને સ્થળ વિઝિટ કરી યોગ્ય જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે તે જાણ કરશે। અંતિમ વિધિ દરમિયાન કોઈ પર્ટિક્યુલર વિષય દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવે છે દર વખતે એ રીતે પણ એ લોકોની રજૂઆત હતી તે બાબતે તમારે શું કહેવું છે? અંતિમ વિધિ વખતે જે આપણે છેલ્લી ઘડીએ જે આ કરવાનું આવે છે ત્યાં એક કોઈ મુસ્લિમ ઇસમ ભાઈ છે જેમની એવી રજૂઆત થાય છે કે અહીંયા આવું કંઈ કરવું નહીં, આમ કરવું નહીં, તેમ કરવું નહીં, એવી એમની સ્થાનિકોની રજૂઆત છે। પણ એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ વર્ષોથી આ બાપ દાદાના સમયથી એ લોકો આ વિધિનો અહીંયા આ જગ્યા પર જ સ્થળ પર કરે છે, એમની એવી રજૂઆત હતી।